આજનો જે આપણો ટૉપિક છે એ છે મ્યુટેશન અને જીનેટિક કોડ, એટલે કે તમે કહી શકો કે વિકૃતિ અને જનીન સંકેત, બરાબર છે. તો આપણને ખબર છે કે જે ડીએનએ એટલે આપણને ખબર ડીએનએ એટલે કે આપણે બોલીએ કે જનીન દ્રવ્ય, બરાબર છે. તો ડીએનએનો આપણે કહીશું કે ડીએનએનો એક નાનો ખંડ, બરાબર, ડીએનએનો નાનો ખંડ કે જેને આપણે શું બોલીશું, જનીન, બરાબર છે. ડીએનએ એટલે આપણને ખબર છે કે પોલીન્યુક્લિયોટાઇડની બનેલી ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર, બેવડી કુંટલમય શૃંખલા. પણ યાદ રાખજો કે ડીએનએનો પણ નાનો ખંડ એટલે આપણે એને શું કહીશું, જનીન કહીશું. તો આ ડીએનએ અને આ જે જનીન છે, બરાબર છે, ડીએનએ અને આ જે જનીન છે, તો ડીએનએ અને જનીન વચ્ચેના જે પરસ્પર સંબંધો છે, બરાબર છે, ડીએનએ અને જનીન વચ્ચેના જે પરસ્પર સંબંધો છે તે યાદ રાખજો કે આપણે વિકૃતિ દ્વારા, વિકૃતિ એટલે આપણે જેને કીધું છે મ્યુટેશન, બરાબર. તો મ્યુટેશન દ્વારા આપણે એને શું કરી શકીશું, સરળતાથી સમજી શકાય, બરાબર છે. એટલે કે જો આપણે ડીએનએ અને જનીન વિશેનો જે કોન્સેપ્ટ છે, બંને વચ્ચેનો જે પરસ્પર સંબંધ છે એને સમજવા માટે આપણે કોનો આધાર લઈશું, વિકૃતિનો આધાર લઈશું. તો પહેલાં તો આપણા મગજમાં આપણને એ ખબર પડવી જોઈએ વિકૃતિ અથવા તો આપણે એને મ્યુટેશન દ્વારા જ કેમ, બરાબર છે. તો યાદ રાખજો કે મ્યુટેશન એટલે શું. તો મ્યુટેશન એટલે આપણે એવું કહી શકાય કે જે ડીએનએની જે શૃંખલા છે, બરાબર છે, એ ડીએનએની શૃંખલા, બરાબર, કે જેનો નાનો ભાગ, નાનો ખંડ એટલે કે જનીન. તો એ જનીન શું છે એક્ઝેક્ટલી, તો આપણને ખબર હોવું જોઈએ કે એ જનીન બીજું કંઈ નથી, પણ આપણે લાસ્ટ ટાઈમ જોયેલું કે જનીન સંકેત, બરાબર, એટલે કે 3 નાઇટ્રોજન બેઝનો બનેલો, એટલે કે એડેનિન સામે થાઇમિન, ગ્વાનિન સાથે સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન, થાઇમિન, એડેનિન, એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન. તો આમાં જે 3 જે નાઇટ્રોજન બેઝ છે કે જેને આપણે કીધેલું જનીન સંકેત. હવે સમજી લો કે આ ડીએનએ તો બહુ મોટી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, બરાબર. સમજી લો કે આટલાની વાત કરીએ તો આ શું થઈ જશે, ડીએનએના ખંડનો, એટલે કે ડીએનએનો એક નાનો ખંડ કે જેને આપણે શું કીધું, જનીન. તો યાદ રાખજો કે આ ડીએનએની શૃંખલાની અંદર આવેલું જે જનીન છે એ જનીનની અંદર સમજી લો કે કોઈ ખંડનો લોપ થશે, ખંડનો શું થઈ જાય, લોપ. લોપ એટલે કે તમે કહી શકો ડિલિશન, બરાબર. તો કોઈ ભાગ સમજો કે નીકળી જશે તો એને શું કહેવાશે, લોપ કહેવાશે. લેસન નંબર 5માં આવેલું છે, બરાબર છે. તે જ રીતે, બરાબર, ઇન્વર્ઝન, ઇન્વર્ઝન એટલે તમને ખબર છે કે ઉપરનું જનીન એટલે કે ટુકડો તૂટી જશે અને આ ભાગ અહીંયા જોઈન્ટ થશે, આ ભાગ અહીંયા જોઈન્ટ થઈ જાય, બરાબર. એટલે કે તમે એવું બી કહી શકો કે પુનઃ ગોઠવણી, બરાબર છે, ઇન્વર્ઝન થાય, ટ્રાન્સલોકેશન થાય. તો આ બધી રીતે શું થશે કે જે ડીએનએનો નાનો ટુકડો એટલે કે જનીન, એ તો જનીનની અંદર જે નાઇટ્રોજન બેઝની જે ક્રમ છે, જનીનની અંદર જે નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે એ ક્રમ શું થઈ જશે, બદલાઈ જાય. અને એ જો બદલાઈ જાય તો તમે એવું કહી શકાય તો જનીનના કાર્યમાં શું થઈ શકે, ક્ષતિ થઈ શકે. ક્ષતિ એટલે કે તમે એવું કહી શકાય કે જનીનના કાર્યમાં શું થઈ શકે, ભૂલ થઈ શકે. કેમ ભૂલ થશે, ભૂલ થવાનું રીઝન આપણને ખબર પડી ગઈ હશે કે જસ્ટ એક્ઝામ્પલ AGU, આપણે લાસ્ટ ટાઈમ એવું જોયેલું કે 64 સંકેતો છે. આપણે લાસ્ટ ટાઈમ શું જોયેલું, 64 સંકેતો છે. તો દરેક સંકેત એક ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે હોય. જ્યારે સમજો કે કોઈ ભાગનું ડિલિશન થઈ જાય, સમજો કે આટલો ભાગ તૂટી જશે, બરાબર છે, તો એનો મતલબ એ થશે, જસ્ટ એક્ઝામ્પલ આપણે એવું માનીને ચાલીએ, આપણે ABCD લઈએ કે ABCDEFGHI. સમજી લો કે આ જનીન સંકેત છે, આ શું છે, જનીન સંકેત છે. સમજો કે એમાંથી કોઈક જનીનનો ટુકડો C અને E પાસેથી તૂટી જાય છે. તો હવે નવું જનીન કયું બની ગયું, ABGHI, બરાબર. તો હવે તમે જોયું હશે તો જનીન સંકેત બદલાઈ ગયો, જનીન સંકેત શું થઈ ગયો, બદલાઈ ગયો. જનીન સંકેત બદલાઈ ગયો તો આપણને ખબર છે કે એમિનો એસિડનો ક્રમ બદલાઈ જશે. એમિનો એસિડનો ક્રમ બદલાય તો વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન નહીં બનશે અને તેના લીધે થતી ઉત્સેચક અને અંતઃસ્રાવની ક્રિયામાં બી વિક્ષેપ પડશે. એટલે એમ કીધું ચાલે તો નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાઈ જાય, જેના લીધે જનીનના કાર્યમાં શું થાય, ક્ષતિ અથવા તો ભૂલ થવાના પૂરેપૂરા ચાન્સીસ રહેશે, બરાબર છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ બેસ્ટ એક્ઝામ્પલ પણ આપણે લેસન નંબર 5ની અંદર ભણી ગયેલા છે, બરાબર છે. આનું જો બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો, બરાબર, વિકૃતિનું જો આપણે બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો એ છે પોઈન્ટ મ્યુટેશન. બેસ્ટ એક્ઝામ્પલ કયું છે, પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન એટલે આપણને ખબર છે કે આખી શૃંખલાની અંદર ફક્ત ને ફક્ત કોઈ એક નાઇટ્રોજન બેઝની અંદર ચેન્જીસ આવવો. આખી શૃંખલાની અંદર
ફક્ત ને ફક્ત કોઈ એક નાઇટ્રોજન બેઝને ક્રમની અંદર બરાબર ચેન્જ આવો તેને તમે શું કહી શકો? પોઈન્ટ. કોઈ પણ પોઈન્ટનો મતલબ યાદ રાખવાનો, કોઈ એક સ્થળે જ. પોઈન્ટનો મતલબ શું યાદ રાખવાનું? કોઈ એક જ પ્લેસ પર નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે તે શું થઈ જાય? બદલાઈ જાય. તો તેને તમે કહી શકો પોઈન્ટ મ્યુટેશન. અને આ પોઈન્ટ મ્યુટેશનનું આપણી પાસે જે બેસ્ટ એક્ઝામ્પલ છે એ છે સિકલ સેલ એનિમિયા. બરાબર, પોઈન્ટ મ્યુટેશનનું આપણી પાસે જે બેસ્ટ એક્ઝામ્પલ છે એ છે સિકલ સેલ એનિમિયા. આ સિકલ સેલ એનિમિયા થવાનું રીઝન આપણને ખબર છે કે જે હિમોગ્લોબિન છે તે 2 આલ્ફા અને 2 બીટા શૃંખલાનું બનેલું છે. તેમાં જે બીટા ગ્લોબિન જે શૃંખલા છે તેમાં જે બીટા ગ્લોબિન જે શૃંખલા છે, બરાબર, તો બીટા ગ્લોબિન શૃંખલા બનવા માટેના જે જનીન છે, બીટા ગ્લોબિન શૃંખલા બનવા માટેના જે જનીન છે એ જનીનમાં એક બેઝ જોડમાં શું આવશે? પરિવર્તન આવશે. બરાબર, એટલે કે બધી જ શૃંખલાની એટલે કે જે બીટા ગ્લોબિન બનવા માટેનું જે જનીન છે તેમાં બધી જ બેઝ સેમ છે, ફક્ત એક બેઝ જોડ શું થઈ જશે? બદલાઈ જશે, પરિવર્તન આવશે. અને એ બદલાઈ જાય, બરાબર છે, એ જો બદલાઈ જશે તો ખરેખર બીટા ગ્લોબિન શૃંખલાની અંદર આવવું જોઈતું હતું ગ્લુટામાઇન અથવા તો ગ્લુટામેટ આવવું જોઈતું હતું, પરંતુ પરિવર્તન થવાને કારણે બરાબર ગ્લુટામેટની જગ્યાએ એનું સ્થાન કોણ લઈ લેશે? વેલાઇન લઈ લેશે. વેલાઇન લઈ લેશે. ફક્ત ને ફક્ત કીધું તેમ કોઈ એક નાઇટ્રોજન બેઝમાં ચેન્જીસ એટલે ગ્લુટામેટ માટેનો જે જનીન સંકેત હતો, જસ્ટ એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ કે AUC છે, એવું માની લઈએ, આવું નથી પણ એવું માની લઈએ કે AUC છે. તો AUCની જગ્યાએ સમજી લેવું કે અહીંયા એક નાઇટ્રોજન બેઝ એટલે કે સમજો કે Cમાં પ્રોબ્લેમ થાય અને AU અને Cની જગ્યાએ પાછો A આવી જાય, તો સમજો કે ગ્લુટામેટ માટેનો જનીન સંકેત જસ્ટ એક્ઝામ્પલ AUC છે, તો તેની જગ્યાએ AUA થઈ જાય. ફક્ત એક નાઇટ્રોજન બેઝ બદલાશે કે જેના ગ્લુટામેટની જગ્યાએ શું થઈ જશે? વેલાઇન આવી જશે. અને આવી કન્ડિશનની અંદર જે જનીન ક્ષતિવાળું બનશે, બરાબર છે, કે તેના લીધે સિકલ સેલ એનિમિયા થશે. જેના લીધે શું થશે? સિકલ સેલ એનિમિયા થશે. તો આટલું ક્લિયર થઈ ગયું હશે. આને આપણે આપણી ટેક્સ્ટની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે. જો તમને આ ખબર પડી ગયું હશે તો ટેક્સ્ટનું એક્ઝામ્પલ સમજવા માટે આપણા માટે બહુ ઇઝી છે. બરાબર, જો ટેક્સ્ટનું એક્ઝામ્પલ સમજીએ તો જસ્ટ એક્ઝામ્પલ. હવે તો આપણને ખબર પડી ગઈ છે કે 3 અક્ષર, બરાબર, 3 અક્ષર આપણા માટે શું છે? ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટેનું સંકેતીકરણ કરે, એટલે કે આનુવંશિક સંકેત જ છે. બરાબર છે. તો આપણે 3 અક્ષર માટેના જે સંકેત જે નાઇટ્રોજન બેઝ લઈએ છીએ એની જગ્યાએ આપણે અહીંયા એક સ્પેલિંગ લઈએ છીએ. જસ્ટ એક્ઝામ્પલ, રામ હેઝ રેડ કેપ. બરાબર, તો આપણે એક્ઝામ્પલ માટે આ 3 અક્ષર લીધા છે કે આના 3 અક્ષર એ શું છે? આનુવંશિક આપણા જે જનીન સંકેત છે તેને કમ્પેરિઝન એક્ઝામ્પલ માટે આ 3 સંકેત એટલે કે આપણે 3 અક્ષર લીધા છે. બરાબર છે. તો હવે જો વાત કરીએ આજે આપણે શું કરવાનું છે? બરાબર, આપણે શું કરવાનું છે કે RED જે રેડ છે, બરાબર છે, RED જે રેડ છે એની વચ્ચે આપણે શું ઉમેરીશું? હેઝ અને જે રેડ છે એની વચ્ચે બી ઉમેરીશું. તો શૃંખલા હવે શું થઈ જશે? આપણે અહીંયા શું કરીએ છીએ? ઉમેરો કરીએ છીએ. બરાબર છે, એડિશન કરીએ. તો રામનું તો રામ જ રહેશે, હેઝનું બી હેઝ રહેશે. રેડની જગ્યાએ રેડ પર આપણે અહીંયા શું ઉમેરવાનું છે? અહીંયા બી ઉમેરવાનો છે. તો BRE, બરાબર, એટલે કે આ 3 સંકેત થઈ ગયા. તો DCA અને P છૂટો થઈ ગયો. તો હવે તમે જોયું કે અહીંયા શું થયું કે ઓલરેડી જે રેડ હતું એ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે આ જનીન સંકેત હતું. ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે શું હતું? આ જનીન સંકેત હતું. આનો એક મિનિંગ બી હતો. પણ હવે જો આપણે કોઈ અહીંયા નાઇટ્રોજન બેઝ ઉમેરાશે તો તમે જોશો કે એ નાઇટ્રોજન બેઝનો જે સંકેત છે, બરાબર, એ તો બદલાઈ જશે અને પછીનો બી ક્રમમાં શું થઈ જશે? ફેરફાર આવી જશે. બરાબર, હવે જે આપણે બી ઉમેર્યો છે ત્યાં જ આપણે બીજો બી પછી શું ઉમેરીશું? આઈ ઉમેરીશું. બી પછી શું ઉમેરીશું? આઈ. એટલે કે આપણે પહેલાં એક અક્ષર ઉમેરેલો, હવે આપણે કેટલા અક્ષર ઉમેરીશું? 2 અક્ષર ઉમેરીશું.
તો રામનું તો રામ રહેશે, હેઝ બી એ જ રહેશે, બરાબર. BIR થઈ જશે, BIR થઈ જશે, બરાબર. તો હવે શું થઈ જશે? EDC અને શું થઈ જશે? AP, બરાબર છે. હવે તમે જોયું કે અગાની જે શૃંખલા છે તો સેમ રહે છે, પણ જ્યાંથી ઉમેરાય છે, બરાબર, જ્યાંથી ઉમેરાય છે ત્યાર પછીની શૃંખલામાં વિક્ષેપ પડશે અને એમ કહેતો ચાલે કે ત્યાર પછીનું જનીનમાં ક્ષતિ સર્જાશે. હવે આપણે કોઈ બે અક્ષર જે ઉમેરેલા છે, હવે આપણે ત્યાં જ ત્રીજો અક્ષર પણ ઉમેરીએ છીએ, ત્રીજો અક્ષર પણ ઉમેરીએ છીએ અને ત્રીજો અક્ષર છે G. તો હવે તમે જોશો તો રામ હેઝ G ઉમેરીશું એટલે બિગ, RED રેડ અને પછી રહી જશે કેપ, બરાબર. તો આવી રીતે એમ કહેશો તો ચાલશે કે જનીનની અંદર આવા ચેન્જીસ થતા જશે, એના લીધે જનીનના ક્રમમાં શું થાય? ફેરફાર થશે. અને જનીનના ક્રમમાં ફેરફાર થાય તો આપણને ક્લિયર ખબર છે, તો એ જે મિનિંગ છે એ મિનિંગ શું થઈ જશે? બદલાઈ જશે અને ચોક્કસ જે આનુવંશિક માહિતી છે તેનું ટ્રાન્સફર થશે નહીં. તે જ રીતે આપણી પાસે જે ઓરિજિનલ શૃંખલા છે રામ હેઝ રેડ કેપ, તેમાંથી RED જે રેડ છે, બરાબર, તો એ રેડ અક્ષરને આપણે એક એક કરીને ડિલીશન કરીશું, એટલે કે લુપ્ત કરીશું, ડિલીટ કરીશું. તો આપણી પાસે શૃંખલા છે રામ હેઝ રેડ કેપ, બરાબર. તો આપણે આમાંથી ફર્સ્ટ ટાઈમ R કાઢીશું તો શું થઈ જશે? રામ હેઝ EDCAP, આવું થઈ જશે ને, બરાબર. કેમ કે આ નીકળી ગયો તો આ C અહીંયા આવી જશે, 3 અક્ષરના આપણા સંકેત છે એટલે અહીંયા 2 જ અક્ષર રહી જશે. તે જ રીતે રામ હેઝ, હવે EB નીકળી જશે તો DCA અને શું રહી ગયું? P રહી ગયો. તે જ રીતે રામ હેઝ D નીકળી જશે તો CA અને આ P આ અક્ષરમાં આવી જશે સંકેતમાં. તો હવે જોયું રામ હેઝ કેપ, બરાબર. તો આને કહેવાશે ડિલીશન અને આને કહેવાશે એડિશન, બરાબર છે. તો આવી રીતે જનીનની જે શૃંખલા છે એ શૃંખલાની અંદર, બરાબર, કોઈ જનીન વધવાથી અથવા તો કોઈ જનીન એટલે કે કોઈ નાઇટ્રોજન બેઝનો ક્રમ વધવાથી અથવા તો ઘટવાથી એની અંદર ક્ષતિ સર્જાશે અને ક્ષતિના પરિણામે જે ચોક્કસ મિનિંગફુલ, બરાબર, એટલે કે મિનિંગફુલ આપણે કીધું કે ચોક્કસ પ્રકારનો જે પ્રોટીન બનવો જોઈએ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ દ્વારા, બરાબર, ક્રમ બદલાઈ જશે. તો ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ ત્યાં બનશે નહીં અને ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ જો ન બને તો એના કારણે આપણે એવું કહી શકાય તો ચાલે કે ચોક્કસ પ્રકારનો પ્રોટીન પણ બનશે નહીં, બરાબર, કે જેના લીધે આપણે એવું કહીએ તો ચાલે કે આનુવંશિક માહિતીનું સ્થળાંતર થશે નહીં, બરાબર છે. હવે જો આપણે એક સ્ટેપ આગળ જઈએ, બરાબર છે, આ જ ટૉપિકની અંદર આગળ જઈએ તો આપણે જે હમણાં સુધી જે સ્ટડી કરી, બરાબર, એ સ્ટડી પ્રમાણે જો જોઈએ તો એક અથવા તો બે બેઝ, એક અથવા તો બે બેઝ આપણે જોયું કે ઉમેરો કરવાથી બી જોયું, ઉમેરાવાથી બી જોયું અને આપણે એક્ઝામ્પલ જોયું કે એક કે બે બેઝ દૂર થવાથી પણ જોયું, બરાબર. એટલે કે એક કે બે બેઝ ઉમેરાથી પણ જોયું અને દૂર થવાથી પણ જોયું. તો એક કે બે બેઝ આપણે ઉમેરો કરીએ અથવા તો દૂર કરીએ તો તે સ્થાને, બરાબર, આપણે જે સંકેતનું રીડિંગ કરીએ છીએ તો એ રીડિંગ ફ્રેમ એટલે તો રીડિંગ કરીએ તો એ સંકેતમાં શું આવી જશે? પરિવર્તન આવી જશે, સંકેત શું થઈ જશે? બદલાઈ જશે, બરાબર છે. તો રીડિંગ ફ્રેમની અંદર ચેન્જીસ આવશે, પરંતુ એક અથવા બે કરતાં આપણે આગળ જઈએ, ત્રણ અથવા તેના ગુણાંકમાં એટલે કે 3, 6, 9, 12 આવું, બરાબર. મતલબ કે ત્રણ અક્ષર ક્યાં તો ડિલીશન થાય, ક્યાં તો એડિશન થાય, ક્યાં તો ઉમેરાય, ક્યાં તો દૂર થાય. ત્રણ અક્ષર અને આપણે કહે કે ત્રણ અક્ષરનો એક સંકેત છે, બરાબર. તો 3 અથવા તો તેના ગુણાંકમાં 3, 6, 9, 12 પ્રમાણે જનીન ઉમેરાય અથવા તો દૂર થાય. તો તેના ગુણાંકમાં ક્યાં તો બેઝનો ઉમેરો થાય, ક્યાં તો બેઝ શું થાય? દૂર થાય. તો એના પ્રમાણે પૂરેપૂરો એક સંકેતો એક અથવા, બરાબર, એક અથવા તેના ગુણાંકમાં શું થશે? દૂર થશે. આપણે એવું માનીએ કે 3 બેઝ જોડી દૂર થાય, પણ 3 બેઝ જોડી બરાબર તો આપણને ખબર છે કે એક સંકેત છે. 3 બેઝ જોડી બરાબર આપણે શું કહી શકાય? એક સંકેત છે. તો આ જે 3 બેઝ જોડીનો જો ઉમેરો થાય, બરાબર,
તો એનો મતલબ કે એક સંકેતનો ઉમેરો થાય. જો આપણે એવું કહીએ તો ચાલે કે 3 ટોટલ એટલે કે 9 બેઝ જોડી ઉમેરાય તો આપણે કહી શકીએ કે 3 સંકેત ઉમેરાય. સમજ પડી ગયું? તે રીતે 3 સંકેત જો સમજો કે 3 બેઝ જો દૂર થાય તો એક સંકેત દૂર થયેલો કહેવાય. તો સંકેતો એક અથવા તો બરાબર તેના ગુણાંકમાં શું થવા જશે? દૂર થાય. બરાબર છે? ખબર પડી ગયું? એકના ગુણાંકમાં જો સંકેતો દૂર થાય તો એક અથવા વધારે એમિનો એસિડ દૂર થાય અથવા તો ઉમેરાય. તો આ ટોપિક થોડોક સમજવો જરૂરી છે. આપણે પહેલાં એવું કીધું કે 1 કે 2 નાઇટ્રોજન બેઝ ઉમેરાવો થાય તો દૂર થાય. બરાબર. તો આપણે લાસ્ટ ટાઈમ પેલું સિકલ સેલનું એનામાં એક્ઝામ્પલ જોયું કે 1 નાઇટ્રોજન બેઝ દૂર થવાથી બરાબર સિકલ સેલ થાય. તો રીડિંગ સેવમાં જે રીડિંગ ફ્રેમ છે એના પછીનો ક્રમ છે એમાં પરિવર્તન આવે. પણ હવે પછીનું સમજવું જરૂરી છે. જો નાઇટ્રોજન બેઝ 3 અથવા તો તેના ગુણાંક 3 એટલે ગુણાંક એટલે 3, 6, 9, 12 બરાબર. તો 3 નાઇટ્રોજન બેઝ જો દૂર થાય તો તમને ખબર કે 3 નાઇટ્રોજન બેઝ મળીને તો એક સંકેત બને. બરાબર. જો 3 નાઇટ્રોજન બેઝ દૂર થાય તો એક સંકેત બી દૂર થાય. ને જો એક સંકેત દૂર થાય તો પર્ટિક્યુલરલી એક સંકેત એક એમિનો એસિડ માટે હોય છે. એટલે ક્લિયર થઈ ગયું કે 3 નાઇટ્રોજન બેઝ દૂર થાય તો એનો મતલબ કે એક સંકેત દૂર થાય અને એક સંકેત એક એમિનો એસિડને શું કરશે? દૂર કરશે. તેવી જ રીતે જો 3 નાઇટ્રોજન બેઝ ઉમેરાય તો એક સંકેત ઉમેરાશે. સમજી ગઈ કે એક્સ્ટ્રા સંકેત ઉમેરાશે ને તેના લીધે એક નવો એમિનો એસિડ ઉમેરાશે. બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું? યાદ રાખજો કે જે શૃંખલાના જે ભાગમાં થયેલું હોય, સમજો કે શૃંખલાના આ ભાગની અંદર મધ્યમાં સમજી લો કે સંકેત ઉમેરાતા હોય અથવા તો દૂર થતા હોય તો યાદ રાખજો કે જ્યાં આ પ્રોસેસ થાય છે તેની આગળની તરફ જે આપણી રીડિંગ સિક્વન્સ છે, રીડિંગ ફ્રેમ છે બરાબર, એની અંદર પરિવર્તન આવતું નથી. પણ જ્યાં આપણે એવું કહીએ તો ચાલે કે બેઝની જોડી ઉમેરાય છે બરાબર, અથવા તો બેઝની જોડી દૂર થાય છે. જો ઉમેરાય તો તેને કહેવાય ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન્સ. બરાબર છે? ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન્સ જો ઉમેરાય તો. અને અહીંયાથી જો કોઈ નાઇટ્રોજન બેઝ અથવા તો સંકેત દૂર થાય તો એને કહેવાશે ફ્રેમ શિફ્ટ ડિલીશન. બરાબર છે? બરાબર. ફ્રેમ શિફ્ટ ડિલીશન મ્યુટેશન કહી શકાય અથવા તો તેને લોપ વિકૃતિ પણ કહી શકાય. તેને આપણે શું કહી શકાય? લોપ વિકૃતિ. તો ક્લિયર હશે? હવે આટલો ટોપિક તો ક્લિયર થઈ ગયો કે જો 3 નાઇટ્રોજન બેઝ દૂર થાય બરાબર, અથવા તો 3ના ગુણાંકમાં કોઈ નાઇટ્રોજન બેઝ દૂર થાય બરાબર, તો એક સંકેત દૂર થાય અથવા તો એક સંકેત ઉમેરાય. બરાબર. જો 3 નાઇટ્રોજન બેઝ દૂર થાય તો એક સંકેત દૂર થાય. જો 3 નાઇટ્રોજન બેઝ ઉમેરાય તો એક સંકેત ઉમેરાય. અને જો આ 3 મતલબ કે આ જે સંકેત છે એ સંકેત એ પર્ટિક્યુલર એમિનો એસિડ માટે હોય છે. એટલે કે એક સંકેત જો દૂર થાય તો એક એમિનો એસિડ દૂર થાય અને એક સંકેત જો ઉમેરાય તો એક એમિનો એસિડ ઉમેરાય. બરાબર છે? તો આ જ્યાં મતલબ સંકેત ઉમેરાય છે અથવા તો દૂર થાય છે તેની આગળની શૃંખલામાં અને આગળની જે રીડિંગ ફ્રેમ અથવા તો આગળના જે જનીન માટેના જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એમાં કોઈ ફેર પડવાનો નથી. પરંતુ જ્યાં આ કામ થાય છે જ્યાં આ પ્રક્રિયા થાય છે ત્યાં તમે એવું કહી શકાય કે જો ઉમેરાય તો ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન્સ કહેવાશે અને જો દૂર થાય તો ફ્રેમ શિફ્ટ ડિલીશન મ્યુટેશન કહેવાશે. એટલે કે લઈને લોપ વિકૃતિ પણ કહી શકાય. બરાબર. આનુવંશિક આધાર પ્રમાણે સંકેતો ત્રિઅક્ષરી હોય અને તે સળંગ ક્રમમાં જ ગોઠવાયેલા હોય. તો આપણે આ યાદ રાખવાનું રહેશે. આ એક મહત્ત્વનો પોઈન્ટ MCQ છે આપણા માટે. એટલે તમારે યાદ રાખવાનું રહેશે કે આનુવંશિક આધાર પ્રમાણે એક્ઝામમાં પૂછી શકાય કે આનુવંશિક આધાર પ્રમાણે આપણે એવું કહી શકાય જે સંકેતો છે એ તો હવે આપણે પ્રૂવ કરી નાખ્યું છે. કેટલા છે? ત્રિઅક્ષરી. સંકેતો કેવા છે? ત્રિઅક્ષરી છે. અને જે આ સંકેતો યાદ રાખજો કે mRNA પર આવેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એ સંકેતો કોના પર આવેલા છે? mRNA પર આવેલા છે. અને આ જે સંકેતો છે એ ત્રિઅક્ષરી તો છે જ, પરંતુ યાદ રાખજો કે કન્ટિન્યુઅસ છે. એટલે કે એક સળંગ ક્રમમાં આવેલા છે. શામાં આવેલા છે? સળંગ ક્રમમાં વંચાશે. બરાબર છે? અને પછી આનો આપણો જે ટોપિક છે એ 6.6.2 એટલે કે tRNA ધ એડેપ્ટર મોલેક્યુલ્સ અથવા તો તેને કહેવાશે અનુકૂલન અણુ. બરાબર. તો તમને થોડુંક ટાઇટલ વાંચીને એવું બી લાગશે કે ધ એડેપ્ટર મોલિક્યુલ્સ અને એ પણ tRNA. તો યાદ રાખજો કે જે વોટસન અને ક્રિકમાંથી આપણને ક્રિકનું નામ ખબર છે
તો ક્રિકના મત અનુસાર અથવા તો ક્રિક એવું સમજતો હતો કે mRNA પર આવેલો જે સંકેત છે, બરાબર, એ સંકેત વાંચવાનું અને એ સંકેત પ્રમાણે રિબોઝોમલ આરએનએ પર પ્રોટીન બનાવવાનું. આ બંને ક્રિયા કંઈક ને કંઈક રીતે એકબીજા સાથે કનેક્ટિવ લિંકમાં હોવું જોઈએ, અથવા તો કોઈ એવો મોલિક્યુલ્સ છે કે જે શું કરશે, mRNA પરનો સંકેત વાંચશે અને જે રિબોઝોમલ આરએનએ પર એના પ્રમાણે વાંચીને એમિનો એસિડ ગોઠવશે. તો એમિનો એસિડ મતલબ કે ગોઠવશે, તો એની સંકલ્પના પ્રમાણે આવું કંઈક થતું હોવું જોઈએ, બરાબર, એવું ફ્રાન્સિસ ક્રિક સમજતો હતો, બરાબર. બીજું કે એમિનો એસિડના સ્ટ્રક્ચરમાં એવી કોઈ વિશિષ્ટતા નથી, યાદ રાખજો, કે જેની મદદથી સંકેતને વાંચી શકાય, અથવા તો એમિનો એસિડમાં એવી કોઈ વિશિષ્ટતા નથી કે જે mRNA પરનો સંકેત વાંચી શકે, બરાબર. એનો મતલબ એ થયો કે mRNAને કોઈ ક્રમ પ્રમાણે કોઈક લાવતું હશે અને રિબોઝોમલ જે આરએનએ છે ત્યાં ગોઠવતું હશે, બરાબર. તો એ કયો અણુ હશે કે જે સંકેતને વાંચે અને તે પ્રમાણે એમિનો એસિડને કલેક્ટ કરે, ભેગું કરે અને તેને રિબોઝોમલ આરએનએ પર લઈ જઈને, આપણે એવું કહેતો ચાલે કે લઈ જઈને ગોઠવીને પ્રોટીન સિન્થેસિસનું કાર્ય કરે. માટે તે ટાઈમે એવું વિચારવામાં આવ્યું કે આના માટે કોઈ અનુકૂલિત અણુની હાજરી હોવી જોઈએ, જે એક બાજુથી સંકેતને વાંચે અને બીજી બાજુ સંકેત પ્રમાણે એમિનો એસિડને ગોઠવે, બરાબર. જે અનુકૂલિત અણુનો આપણે વાત કરીએ છીએ તે અનુકૂલિત અણુ એટલે કે જે tRNA અથવા તો તેને સોલ્યુબલ આરએનએ એટલે કે sRNA પણ કહેવાય, જેની જાણકારી ખરેખર આનુવંશિક સંકેતની જે શોધ થઈ તે પહેલાં થઈ ગયેલી હતી. એના સંકેત વિશે મતલબ કે એની જાણકારી કે tRNA જેવું કંઈક એડેપ્ટેટિવ અણુ હોવો જોઈએ, મોલિક્યુલ્સ હોવો જોઈએ, પરંતુ બરાબર છે, પરંતુ એના પહેલાં આ બધી માહિતી મળી ગઈ હતી ખરી, પણ એક્ઝેક્ટલી એની જે સંકલ્પના છે, બરાબર, એ ઘણા સમય પછી આપણને ખબર પડી, બરાબર છે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે tRNA વિશે જોઈશું, બરાબર, અને tRNAનું સ્ટ્રક્ચર બી જોઈશું.